ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 61 જલધેનુ દાનના પ્રસંગમાં મહર્ષિ મૃદગલનું આખ્યાન। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું જલધેનુ દાનની વિધિ બતાવી રહ્યો છું, જેનાથી દેવાધિદેવ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ઉત્તમ જળથી ભરેલો એક કળશ સ્થાપિત કરવો, તેમાં પંચરત્ન, ધાન્ય, દુર્વા, પંચપલ્લવ, કુષ્ઠ સંજ્ઞક, ઔષધિ ખસ, જટામાસી, મૂરા, પ્રિયંગુ અને આમળા પધરાવી પછી તે કળશને 2 શ્વેત વસ્ત્ર, યજ્ઞોપવિત અને પુષ્પની માળાથી શણગારવો। કુશના આસન પર કળશને મૂકીને તેની આજુબાજુ પગરખા, છત્રી વગેરે તથા ચારે દિશાઓમાં ચાંદીના 4 પાત્રોમાં તલ, દહીં, ઘી અને મધ ભરીને રાખવા। કળશમાં સંવત્સા ધેનુની કલ્પના કરીને તેને ગોમયથી ઉલિપ્ત કરવું, તેની પૂંછની જગાએ માળા લટકાવી દેવી, બાજુમાં દોણી પણ મૂકી દેવી। આ પછી બધા ઉપચારોથી ભગવાન વિષ્ણુની યથાશક્તિ પૂજા કરીને તે કળશમાં જલધેનુની અભિમંત્રણા કરવી અને આ પ્રમાણે કહેવું: વિષ્ણોર્વલક્ષી યા લક્ષ્મી સ્વાહા યા ચ વિભાવસો સોમ શર્કર્તા શક્તિયા ધેનુરૂપેણ શાસ્તુ મે। જે ગૌમાતા ભગવાન વિષ્ણુના વક્ષસ્થલમાં વિષ્ણુ લક્ષ્મી રૂપમાં નિવાસ કરે છે અને અગ્નિદેવીની પત્ની સ્વાહા તથા ચંદ્રમાં સૂર્ય તેમજ ઇન્દ્રની શક્તિ રૂપે પ્રતિષ્ઠિત છે, તેઓ મારા માટે આ જળરૂપી કળશમાં અધિષ્ઠિત થાઓ। આ મંત્રથી કળશમાં ધેનુને પ્રતિષ્ઠિત કરી વાછડા સાથે તે જલધેનુનું તથા જલાશયી ભગવાન અચ્યુત ગોવિંદનું ભક્તિપૂર્વક પૂજન કરવું। ત્યાર પછી વીતરાગ અને શાંતચિત્ત થઈ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે કળશમાં સ્થિત જલધેનુનું બ્રાહ્મણને દાન કરી દેવું અને આ પ્રમાણે કહેવું: શેષ પર્યશયનઃ શ્રીમાચ્છાર વિભૂષિત જલશાયી જગદ્યોની પ્રિયતા મમ કેશવ। શેષનાગરૂપી શૈયા પર શયન કરવાવાળા શાંગ ધનુષ્યથી વિભૂષિત જલશાયી જગદ્યોની શ્રી સંપન્ન ભગવાન કેશવ, તમે આ દાનરૂપી કર્મથી મારા પર પ્રસન્ન થાઓ। દાન આપ્યા બાદ તે દિવસે ગોવ્રત કરવું જોઈએ। આ વિધિથી જલધેનુનું દાન કરનાર વ્યક્તિ બધા પ્રકારના આનંદને પ્રાપ્ત કરે છે તથા તેને નિત્ય અતુલ શાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ તેના બધા મનોરથો સિદ્ધ થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી। રાજન, આ વિષયમાં એક આખ્યાન પ્રચલિત છે, જે આ પ્રમાણે છે: કોઈ સમયે જાતિસ્મર મહાત્મા મૃદગલ ઋષિ ભ્રમણ કરતા રહીને યમલોકમાં ગયા। ત્યાં જઈને તેમણે જોયું કે પાપી જીવ અનેક પ્રકારના દારૂણ નરકોમાં કષ્ટ ભોગવી રહ્યા છે અને યમરાજના અતિ ભયંકર દૂત તેમને અનેક પ્રકારની યાતનાઓ આપી રહ્યા છે। મૃદગલ મુનિને જોઈને નરકના જીવોની પીડા શાંત થઈ ગઈ અને તેમને બહુ પ્રસન્નતા થઈ તથા તેઓ સુખનો અનુભવ કરવા લાગ્યા। જીવોને સુખી જોઈને મુનિને બહુ આશ્ચર્ય થયું અને તેમણે યમરાજને આનું કારણ પૂછ્યું। યમરાજે કહ્યું કે મુનિ, તમને જોઈને નરકના જીવોને પ્રસન્નતા થઈ છે, તેનું કારણ એ છે કે તમે 3 જન્મોમાં વિધિવત જલધેનુનું દાન કર્યું છે। તેના પ્રભાવથી તમારા દર્શન સૌને આહ્લાદિત કરી રહ્યા છે। જે તમારા દર્શન કરશે, તમારું ધ્યાન કરશે, તમારી ચર્ચા સંભાળશે અથવા તમે જેમની જોશો, સ્મરણ કરશો, તેમને પણ સુખ, શાંતિ અને આનંદ મળશે। જલધેનુનું દાન કરનારને હજારો જન્મો સુધી કોઈ ક્લેશ થતો નથી, એનાથી અધિક પ્રસન્નતાપ્રદ બીજું કોઈ કર્મ નથી। મુનિ, હવે તમે મારા દ્વારા અર્ધ્ય, પાદ્ય વગેરે સ્વીકાર કરીને પોતાના ધામમાં સીધાઓ। જેમણે ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય ગ્રહણ કર્યો છે તેઓ મારા દ્વારા નિયમન કરવા યોગ્ય નથી। જે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન વ્રત કરે છે, નિત્ય તેમનું ધ્યાન કરે છે, તેમના કૃષ્ણ, અચ્યુત, અનંત, વાસુદેવ વગેરે નામોનું નિરંતર ઉચ્ચારણ કરે છે, તે આ લોકમાં આવતો નથી। જે અચ્યુત, પ્રિયતમ આમ બોલીને દાન આપે છે, તે મારા લોકમાં આવતો નથી। તે ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતના સ્વામી છે। હું લોકોનું સંયમન કરું છું અને મારું સંયમન ભગવાન શ્રીકૃષ્ણ કરે છે। યમરાજનું આ વચન સાંભળી અગ્નિશાસ્ત્ર વગેરેથી પીડિત બધા નરકના જીવ ભગવાનની સ્તુતિ કરતા રહી તેમના પવિત્ર નામોનું સ્મરણ કરવા લાગ્યા। ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં જ તે પુણ્યકર્મના પ્રભાવથી નરકનો અગ્નિ શીતળ થઈ ગયો, યમરાજના બધા અસ્ત્ર શસ્ત્ર પ્રભાવ શૂન્ય થઈ ગયા, અંધકાર દૂર થઈ ગયો, સર્વત્ર પ્રકાશ છવાઈ ગયો, યમદૂતો મૂર્છિત થઈ ગયા, શીતળ મન સુગંધિત વાયુ પ્રસરવા લાગ્યો, મધુર ધ્વનિ થવા લાગ્યો, પરુ અને રુધિરની નદીઓ સ્થાને ઉત્તમ ગંગાજળ પ્રવાહિત થવા લાગ્યું, બધા જીવો દુઃખથી છૂટી ઉત્તમ વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી વિભૂષિત થઈ ગયા। આ અદ્ભુત દ્રશ્ય જોઈને ધર્મરાજ તે નિષ્પાપ નારકીય જીવોનું પાદ્યાદિથી અર્ચન કરવા લાગ્યા અને આને ભગવાન વિષ્ણુનો મહિમા સમજી તેમને વારંવાર પ્રણામ કરવા લાગ્યા। યમરાજ આ પ્રમાણે સ્તુતિ કરી જ રહ્યા હતા કે તેમની સામે જ નરકના બધા જીવ દિવ્ય વિમાનોમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા। મૃદગલ ઋષિ પણ આ બધું ચરિત્ર જોઈ પોતાના ધામમાં ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુનો પ્રભાવ તથા જલધેનુ દાનના મહાત્મ્યનું વારંવાર સ્મરણ કરીને કહેવા લાગ્યા: અહો, ભગવાન વિષ્ણુની માયા બહુ વિચિત્ર છે અને કઠણ છે, જેનાથી મોહિત થઈ પ્રાણી પરમેશ્વરને પીછાણી શકતો નથી। એ જ કારણે જીવ, કીટ, જંતુ, પતંગિયું, વૃક્ષ, લતા, પશુ, પક્ષી વગેરે યોનિઓમાં ભ્રમણ કરે છે અને પોતાની મુક્તિના માટે પ્રયત્ન કરતા નથી। એ આશ્ચર્ય છે કે માયાથી મોહિત વ્યક્તિ પોતાનું હિત જોઈ શકતા નથી। વિષ્ણુ ભગવાનની માયા જો કે બહુ વિચિત્ર છે, પરંતુ ભગવાનનો આશ્રય ગ્રહણ કરવાથી વ્યક્તિ તે માયાને દૂર કરી લે છે। જે વ્યક્તિ મનુષ્ય જન્મ લઈને પણ ભગવાનની આરાધના કરતો નથી, તેનો
મનુષ્ય રૂપે જન્મ લેવો વ્યર્થ જ છે. એવો અભાગી વ્યક્તિ હશે જે ભગવાનની આરાધના નહીં કરે. જ્યારે કે ભક્તિપૂર્વક થોડી પણ આરાધના કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ આ લોક તથા પરલોકમાં તેનું કલ્યાણ કરી દે છે. ભગવાનને ધન, વસ્ત્ર, આભૂષણ વગેરે કંઈ પણ જોઈતું નથી. તેમને તો માત્ર હૃદયની ભક્તિ તેમજ શુદ્ધ પ્રેમ જોઈએ. તેથી હે જીવ, તું ભગવાનથી દૂર કેમ રહે છે? હજારો જન્મ બાદ આ દુર્લભ માનવ રૂપમાં જન્મ લઈને જે વ્યક્તિ વિષ્ણુની આરાધના અને જલધેનુનું દાન કરતો નથી તે વ્યક્તિનો આ મનુષ્ય જન્મ વ્યર્થ છે. તે વ્યક્તિ માયાની જાળમાં પડી રહે છે. મુદ્ગલ ઋષિએ પોતાના બંને હાથ ઉપર ઉઠાવીને કહ્યું કે હે મનુષ્ય, હું પોકારીને કહું છું કે તમારે બંને લોકમાં કલ્યાણ પ્રાપ્ત કરવા માટે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના અને જલધેનુનું દાન કરવું જોઈએ. નરક યાતના અતિ દુઃખદ છે. વિચાર કરતા એ સત્ય લાગે છે કે તે દુઃખોથી બચવા માટે ભગવાન વિષ્ણુમાં પોતાનું મન લગાવવું જોઈએ. આ જ કલ્યાણકારી ઉપાય છે. ત્યાર પછી આવે છે ધ્રુત ધેનુ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું ધ્રુત ધેનુ દાન અને ધ્રુત ધેનુ નિર્માણની વિધિ બતાવી રહ્યો છું અને તમે પ્રેમપૂર્વક સાંભળો. ગાયના ઘીથી ભરેલા કળશોને ગાયની આકૃતિમાં બનાવી તેમને ગંધ, પુષ્પ વગેરેથી અલંકૃત કરીને શ્વેત વસ્ત્રથી સારી રીતે ઢાંકી દેવા અને દોહન સ્થાન પર કાંસાની દોણી મૂકી દેવી. પગની જગ્યાએ શેરડીના દાંડા, ખરીઓના સ્થાન પર ચાંદી, આંખના સ્થાન પર સોનું, શિંગડાના સ્થાન પર અઘરું કાષ્ઠ અને બંને બાજુ સપ્તધાન્ય ગ્લંબકલની જગાએ ઊનનું વસ્ત્ર, નાસિકાના સ્થાન પર કપૂર, સ્તનોના સ્થાન પર ફળ, જીહ્વાના સ્થાન પર સાકર, મુખના સ્થાન પર દૂધ મિશ્રિત ગોળ, પૂંછની જગ્યાએ રેશમી વસ્ત્ર તથા રૂવાડાની જગ્યાએ સફેદ સરસવ અને પીઠની જગ્યાએ તાંબાનું પાત્ર સ્થાપિત કરવું. આ પ્રમાણે ધ્રુત ધેનુની રચના કરવી. એ જ પ્રમાણે ધ્રુત ધેનુની પાસે જ ધ્રુત ધેનુ વત્સની પણ કલ્પના કરવી. ત્યાર પછી વિધિપૂર્વક ધ્રુત ધેનુની પ્રતિષ્ઠા કરી સારી પેઠે પૂજન કરવું અને આ પ્રમાણે કહેવું: આજ્યમ તેજઃ સમદૃષ્ટિ માજ્યમ પાપહરમ પરમ આજ્યમ સુરાહણા મહારમ સર્વમાજ્યે પ્રતિષ્ઠિતમ ત્વમ ચૈવાજયમયી દેવી કલ્પિતાસી મયા કિલ સર્વપાપનોદાય સુખાય ભવ ભામિની. ઘીની તેજ વર્ધક તથા પાપ નિવર્તક કહેવામાં આવ્યું છે. દેવતાઓનો આહાર ધ્રુત છે, જે સર્વ કંઈ ધ્રુતમાં જ પ્રતિષ્ઠિત છે. તેથી ધ્રુતમયી દેવી, તમે મારા દ્વારા ધ્રુત કુંડોમાં કલ્પિત કરવામાં આવી છો. મારા પાપોને નષ્ટ કરી મને આનંદ પ્રદાન કરો. આ પ્રમાણે કહીને દક્ષિણા સહિત ધ્રુત ધેનુનું દાન બ્રાહ્મણને આપી દેવું અને કહેવું કે બ્રાહ્મણ દેવતા, મારો ઉપકાર કરવા માટે આ ધ્રુતમયી ધેનુને ગ્રહણ કરો. તે દિવસે ઘીનો આહાર કરવો જોઈએ. આ જ વિધિથી માખણ ધેનુનું પણ દાન કરવું જોઈએ. ધ્રુત ધેનુનું દાન કરનાર વ્યક્તિ તે લોકમાં નિવાસ કરે છે જ્યાં ઘી અને દૂધની નદીઓ વહેતી હોય. તે વ્યક્તિ પોતાની 7 પેઢીઓનો પણ ઉદ્ધાર કરી દે છે. એ ફળ સકામ દાન આપનાર વ્યક્તિઓના છે, પરંતુ જે વ્યક્તિ નિષ્કામ ભાવથી ધ્રુત ધેનુનું દાન કરે છે તે પાપરહિત થઈને પરમપદને પ્રાપ્ત કરે છે. ઘી સર્વદેવમય છે, તેથી ઘીના દાનથી બધા દેવતા પ્રસન્ન થઈ જાય છે. ત્યાર પછી આવે છે લવણ ધેનુ દાન વિધિ. રાજા યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, તમે એ પ્રકારની દાન વિધિનું વર્ણન કરો જે કરવાથી બધા દાનોનું ફળ પ્રાપ્ત થઈ જાય તથા સર્વ પાપોનો નાશ થઈ જાય અને બધા મનોરથો સિદ્ધ થઈ જાય તથા વ્યક્તિ શુદ્ધ થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, બધા દાનોમાં લવણ ધેનુનું દાન શ્રેષ્ઠ છે. એનાથી બ્રહ્મહત્યા, ગૌહત્યા, પિતૃહત્યા, ગુરુપત્નીગમન, વિશ્વાસઘાત, ક્રૂરતા વગેરે અનેક પ્રકારના પાપોનું આચરણ કરનાર વ્યક્તિ મુક્ત થઈ જાય છે. તે ધન, ધાન્ય, પુત્ર, પૌત્ર તેમજ સુખ પ્રાપ્ત કરીને દીર્ઘાયુ થઈ આ સંસારના સુખ ભોગવીને અંતમાં શિવલોકને પ્રાપ્ત કરી લે છે. હવે હું આ લવણ ધેનુ દાનની વિધિ કહું છું. જમીનને ગોબરથી લીપી તેની ઉપર દર્ભ બિછાવી દેવા, તેના ઉપર ઘેટાનું ચામડું બિછાવી દેવું, તેના પર પૂર્વ દિશામાં તરફ મુખ રાખી બેસવું. ભલે કોઈ મનુષ્ય ધનવાન હોય કે ગરીબ, મોટા ભાગે 4 શેર મીઠું મૂકી તેમાં ધેનુની કલ્પના કરવી જોઈએ. સોનાથી મઢેલા ચંદનના કાષ્ઠથી શિંગડા, ચાંદીની ખરીઓથી શેરડીના પગ, ફળોના સ્તન, ખાંડની જીભ, ચંદનની નાસિકા, છીપના કાન, મોતીઓની આંખોની કલ્પના કરી તેના કપાળમાં સુક્તપિંડ, શેકેલા અનાજનો લોટ, મુખમાં જવ, બંને પડખામાં તલ અને ઘઉં, આ પ્રમાણે સપ્તધાન્ય તે લવણધેનુના અંગોમાં સ્થાપિત કરવા. એ જ પ્રમાણે તાંબાથી પીઠ, ગોળના પિંડથી અપાન દેશ, કામડીથી પૂંછની, દ્રાક્ષથી 4 સ્તનોની, મધુર ફળ તેમજ મધથી યોનિ પ્રદેશની રચના કરવી જોઈએ. આ પ્રમાણે ઉપરયુક્ત સામગ્રીઓથી લવણધેનુની રચના કરી શેર જેટલા લવણથી તેના વાછડાની કલ્પના કરવી જોઈએ. ધેનુ તથા બછડાને વસ્ત્ર, આભૂષણ વગેરેથી અલંકૃત કરવી. ત્યાર પછી પોતે સ્નાન કરી દેવતાઓ અને બ્રાહ્મણની પૂજા કરવી. સ્ત્રી પુત્રની સાથે ગાયની પૂજા તથા પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર બોલીને નમસ્કાર કરવા. લવણે વે રસા સર્વે લવણે સર્વદેવતા સર્વદેવમયે દેવી લવણાખ્યે નમોસ્તુતે. લવણમાં બધા રસો રહેલા છે. બધા દેવતાઓનો નિવાસ લવણમાં રહે છે. તેથી સર્વદેવમય લવણધેનુ, તમને મારા નમસ્કાર છે. ત્યાર પછી દક્ષિણાની સાથે તે ધેનુ બ્રાહ્મણને સમર્પિત કરી દેવી. રાજન, લવણધેનુનું દાન કરવાથી સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા અને બધા યજ્ઞો તથા દાનોનું પણ ફળ પ્રાપ્ત થાય છે. આ વિધિથી જે વ્યક્તિ
રસમય લવણધેનુનું દાન કરે છે તેને સૌભાગ્ય, સુખ, આરોગ્ય, સંપત્તિ, ધન, ધાન્યની પ્રાપ્તિ થાય છે તથા તે પ્રલય પર્યંત સ્વર્ગમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે સુવર્ણધેનુ દાનવિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું સુવર્ણધેનુ દાનની વિધિ બતાવી રહ્યો છું, જેનાથી સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે. 50 પલ લગભગ 3 કિલો, 25 પલ અથવા જેટલું સામર્થ્ય હોય તેટલા પ્રમાણમાં શુદ્ધ સોનાની રત્નજડી સુંદર કપિલા સુવર્ણધેનુની રચના કરવી જોઈએ. તેના ચોથા ભાગનું તેનું વાછડું બનાવવું, ગળામાં ચાંદીની ઘંટડી લગાવી, રેશમી વસ્ત્ર ઓઢાડવું, એ જ પ્રમાણે હીરના દાંત, વૈદુર્યનું ગ્લકમન, ગળામાં લટકતી ચામડી તથા તાંબાના શિંગડા, મોતીની આંખો અને મૂંગાની જીભ બનાવી, કૃષ્ણ મૃગચર્મની ઉપર એક પ્રસ્થ ગોળ મૂકી તેની ઉપર સુવર્ણધેનુને પ્રસ્થાપિત કરીને અનેક પ્રકારના ફળો સાથે 8 કળશ, 18 પ્રકારના ધાન્ય, છત્રી, પગરખા, આસન, ભોજન સામગ્રી, તાંબાની દોણી, દીવો, લવણ, સાકર વગેરે મૂકવા. ત્યાર પછી સ્નાન કરી સુવર્ણધેનુની પ્રદક્ષિણા કરીને તેની સારી રીતે પૂજા કરવી. પછી પ્રાર્થનાપૂર્વક તે સુવર્ણધેનુને દક્ષિણા તથા બધા અલંકારો સાથે બ્રાહ્મણને દાનમાં આપવી. રાજન, ગાયના જે અંગમાં જે દેવતા મનુ તેમજ તીર્થ નિવાસ કરે છે તે આ પ્રમાણે છે: નેત્રોમાં સૂર્ય અને ચંદ્રમાં, જીભમાં સરસ્વતી, દાંતોમાં મરુદગણ, કાનોમાં અશ્વિનીકુમાર, શિંગડાના અગ્રભાગમાં રુદ્ર અને બ્રહ્મા, ખાનમાં ગંધર્વ અને અપ્સરાઓ, કાંખમાં ચારે સમુદ્ર, યોનિમાં ગંગા, રોમકૂપમાં ઋષિઓ, અપાન દેશમાં પૃથ્વી, આંતરડામાં નાગ, અસ્થિઓમાં પર્વત, પગમાં ચારે પુરુષાર્થ, હુંકારમાં ચારે વેદ, કંઠમાં રુદ્ર, પૃષ્ઠભાગમાં મેરુ અને સમસ્ત શરીરમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. આ પ્રમાણે આ સુવર્ણધેનુ સર્વદેવમય અને પરમ પવિત્ર છે. જે વ્યક્તિ સુવર્ણધેનુનું દાન કરે છે તેણે જાણે બધી પ્રકારના દાન કરી દીધા. આ કર્મભૂમિમાં આ દાન મહાન દુર્લભ છે. તેથી પ્રયત્નપૂર્વક કાંચનધેનુનું દાન કરવું જોઈએ. આનાથી સંસારમાં થી ઉદ્ધાર થઈ જાય છે અને કીર્તિ તથા શાંતિ પ્રાપ્ત થાય છે તથા તેના સંપૂર્ણ મનોરથ પૂર્ણ થઈ જાય છે અને અંતમાં તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે રત્નધેનુ દાનવિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું ગોલોક પ્રાપ્ત કરાવનાર અતિ ઉત્તમ રત્નધેનુ દાનની વિધિ બતાવી રહ્યો છું. કોઈ પુણ્ય દિવસે જમીનને પવિત્ર ગોબરથી લીપી તેમાં ધેનુની કલ્પના કરવી. જમીન પર કૃષ્ણ મૃગચર્મ બિછાવીને તેના પર એક દ્રોણ મીઠું મૂકીને તેની ઉપર વિધિપૂર્વક સંકલ્પ સહિત રત્નમય ધેનુ સ્થાપિત કરવી. બુદ્ધિમાન પુરુષ તેના મુખમાં 81 પદ્મરાગ મણિ તથા ચરણોમાં પુષ્પરાગ સ્થાપિત કરે. તે ગાયના લલાટ પર સોનાનું તિલક, તેની બંને આંખોમાં 100 મોતી, બંને ભ્રુકુટી પર 100 મૂંગા અને બંને કાનોના સ્થાન પર 2 ચીપો લગાવી. તેના શિંગડા સોનાના હોવા જોઈએ. મસ્તકની જગ્યાએ 100 હીરા મૂકવા જોઈએ. કંઠ અને નેત્ર પલકોમાં 100 ગોમેદક, પૃષ્ઠભાગમાં 100 ઇન્દ્રનીલમ, બંને પડખાઓમાં 100 વૈદુર્ય, ઉદર પર સ્ફટિક તથા કટીદેશ પર 100 સુગંધિત મણિ રાખવા જોઈએ. ખરીઓ અને સુવર્ણમય પૂંછને મુક્તાની શેરોથી યુક્ત કરી તથા બંને નાકની સૂર્યકાંત અને ચંદ્રકાંત મણિઓથી રચના કરીને કપૂર અને ચંદનથી ચર્ચિત કરે. રૂંવાટાને કેસર અને નાભીને ચાંદીથી બનાવડાવી ગુદામાં 100 લાલ મણિ લગાવવા જોઈએ. અન્ય રત્નોને સંધિભાગો પર લટકાવવા જોઈએ. ખાંડની જીભ, ગોળનું ગોબર અને ઘીનું ગૌમૂત્ર બનાવવું જોઈએ. દહીં, દૂધ પ્રત્યક્ષ જ રાખવા. પૂંછના અગ્રભાગ પર ચામર તથા સ્તનોની પાસે તાંબાની દોણી મૂકવી જોઈએ. આ જ પ્રમાણે ગાયના ચોથા ભાગ જેટલું વાછડું બનાવવું જોઈએ. ત્યાર પછી ધેનુને આમંત્રિત કરવી. તે સમયે ગુળ ધેનુની જેમ આવાહન કરીને કહેવું જોઈએ કે દેવી, રુદ્ર, ઇન્દ્ર, ચંદ્રમા, બ્રહ્મા તથા વિષ્ણુ આ બધા તમને દેવતાઓનું નિવાસસ્થાન માને છે તથા સમસ્ત ત્રિભુવન તમારા શરીરમાં વ્યાપ્ત છે. તેથી તમે ભવસાગરથી પીડિત એવા મારો શીઘ્ર ઉદ્ધાર કરો. આ પ્રમાણે આમંત્રિત કર્યા પછી ગાયની પૂજા તથા પરિક્રમા કરીને ભક્તિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરી તે રત્નધેનુનું દાન બ્રાહ્મણને દક્ષિણા સાથે આપવું. અંતમાં ક્ષમા પ્રાર્થના કરવી. આ પ્રમાણે સંપૂર્ણ વિધિઓને જાણનાર જે પુરુષ આ રત્નધેનુ દાન કરે છે તેને શિવલોકમાં કૈલાસ કે સુમેરુ સ્થિત દિવ્ય શિવધામમાં જાય છે તથા પુનઃ દીર્ઘકાળ પછી આ પૃથ્વી પર આવીને ચક્રવર્તી રાજા થાય છે અને તેની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી આવે છે ઉભયમુખી ધેનુ દાનનું મહાત્મ્ય. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે પ્રભુ, ઉભયમુખી અર્થાત પ્રવાસના સમયે ગાયનું દાન કઈ રીતે કરવું જોઈએ અને તેના દાનનું શું ફળ છે તે તમે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે મહારાજ, ઉભયમુખી ગૌદાનનો સંયોગ બહુ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વાછડાના પગ પ્રસવ સમયે અંદર હોય અને માથું બહાર દેખાય તે સમયે તે ગાય જાણે સાક્ષાત સપ્તદ્વીપતિ પૃથ્વી સમજવી. આવી ઉભયમુખી ગાયના દાનના ફળનું વર્ણન કરવું શક્ય નથી. યજ્ઞ અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી તે ફળ
માત્ર ઉભયમુખી ધેનુના દાનથી જ પ્રાપ્ત થાય છે. દાતાઓના ઉદ્ધાર થઈ જાય છે. શિંગડાને સોનાની ખરીઓને ચાંદીથી તથા પૂંછને મોતીની માળાઓથી શણગારી જે ઉભયમુખી ધેનુનું દાન કરે છે તે ગાય અને વાછડાના શરીરમાં જેટલા રોમ છે તેટલા 1000 વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે તથા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે. જે વ્યક્તિ સુવર્ણ સહિત ઉભયમુખી ધેનુનું દાન કરે છે તેના માટે ગોલોક અને બ્રહ્મલોક બંને સુલભ થઈ જાય છે. દુર્બળ, અંગહીન ગાય અને દક્ષિણા વિનાનું દાન કરવું ન જોઈએ. ત્યાર પછી આવે છે ગો સહસ્ત્ર દાન વિધિ. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે જનાર્દન, તમે ગો સહસ્ત્ર દાનનું વિધાન જણાવો. આ દાન કયા સમયે કોઈ વિધિથી કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પ્રજેશ્વર, ગાયો સંપૂર્ણ સંસારમાં પવિત્ર છે અને ગાયો જ ઉત્તમ આશ્રય સ્થાન છે. જે સંસારની આજીવિકા માટે બ્રહ્માજી એમની સૃષ્ટિ કરી છે. ત્રણેય લોકના હિતની કામનાથી ગાયોની સૃષ્ટિ પ્રથમ કરવામાં આવી છે. એમના મૂત્ર અને છાણથી દેવ મંદિર પણ પવિત્ર થઈ જાય છે. પછી બીજાને તો માટે કહેવું શું? ગાયો કામ્ય યજ્ઞનો મૂળ આધાર છે. એમનામાં બધા દેવતાઓનો નિવાસ છે. ગોમયમાં સાક્ષાત લક્ષ્મીનો નિવાસ છે. બ્રાહ્મણ અને ગાય બંને એક જ કુળના બે રૂપ છે. એકમાં મંત્ર અધિષ્ઠિત છે અને એકમાં હવિષ્ય પદાર્થ. એ જ ગાયોના પુત્રો દ્વારા સંપૂર્ણ સંસાર અને દેવતાઓનું ભરણ પોષણ થાય છે. રાજન, તમે એવી વિશિષ્ટ ગુણમય ગાયના દાનનું વિધાન સાંભળો. એકમાત્ર સર્વગુણ તથા સર્વ લક્ષણ સંપન્ન ગાયનું દાન કરવાથી સમસ્ત કુટુંબ તરી જાય છે. પછી જો વધારે ગાયોનું દાન કરવામાં આવે તો તેમના મહાત્મ્ય વિશે શું કહેવું? પ્રાચીન કાળમાં મહારાજ નહુષ અને મહામતી યયાતિ પણ હજારો ગાયોનું દાન કર્યું, જેના પ્રભાવથી તેઓ બ્રહ્મસ્થાનને પ્રાપ્ત થઈ ગયા. પુત્રની કામનાથી દેવી અદિતિએ પણ ગંગાજીના તટ પર અનેક ગાયોનું દાન કર્યું, જેના ફળ સ્વરૂપ તેમણે ત્રણેય લોકના સ્વામી નારાયણ ભગવાન વામન ઉપેન્દ્રને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા. રાજન, એવું સાંભળવામાં આવ્યું છે કે પિતૃ આ પ્રકારની ગાથા ગાય છે કે શું મારા કુળમાં એવો કોઈ પુણ્યાત્મા પુત્ર થશે જે સહસ્ત્ર ગાયોનું દાન કરશે, જેના પુણ્યકર્મથી અમે બધા પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશું? અથવા અમારા કુળોમાં સહસ્ત્રો ગોદાન કરનારી કોઈ કન્યા થશે જે પોતાના પુણ્યકર્મના આધાર પર મારા માટે મોક્ષની સીડી તૈયાર કરશે? રાજન, હવે હું શાસ્ત્રોક્ત સર્વકામિક ગો સહસ્ત્ર દાન રૂપી યજ્ઞની વિધિ બતાવી રહ્યો છું. દાતા કોઈ તીર્થસ્થાન અથવા ગોષ્ઠ કે પોતાના ઘરે જ 10 અથવા 12 હાથનો લાંબો પહોળો મંડપ બનાવડાવો. તેમાં તોરણ બાંધવામાં આવે. તેની ચારે દિશાઓમાં 4 દરવાજા રાખવામાં આવે. મંડપની મધ્યમાં 4 હાથની એક સુંદર વેદી બનાવી. આ વેદીની ઈશાન કોણમાં 1 હાથના પ્રમાણની ગ્રહવેદી બનાવી ગ્રહયજ્ઞના વિધાનથી તેના પર ક્રમની ગ્રહોની સ્થાપના કરવી. સર્વપ્રથમ બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્રની અર્ચના કરવી જોઈએ. યજ્ઞના માટે ઋત્વિજોનું વરણ ફરી વેદીના ઈશાન કોણમાં એક શિવકુંડનું નિર્માણ કરી દ્વાર પ્રદેશમાં પલ્લવોથી સુશોભિત 2 કળશોની સ્થાપના કરવી જોઈએ અને તે કળશોમાં પંચરત્ન નાખવા જોઈએ. ત્યાર પછી હવન કરવો જોઈએ. તુલા પુરુષ દાનની જેમ આમાં પણ લોકપાલોના નિમિત્તે બલિ નૈવેદ્ય પ્રદાન કરવો જોઈએ. હજારો ગાયોમાંથી વાછડા સહિત 10 ગાયોને અલગ કરી તેમને વસ્ત્ર અને માળા વગેરેથી અલંકૃત કરવી. આ 10 ગાયોની મધ્યમાં જઈ વિધિપૂર્વક બધી ગાયોની પૂજા કરવી. તેમના ગળામાં સોનાની ઘંટડી, તાંબાના દોહાના પાત્રો, ખરીઓમાં ચાંદી અને મસ્તકને સુવર્ણ તિલકથી અલંકૃત કરીને શિંગડામાં પણ સોનું લગાડવું. ગૌમાતાની ચારે બાજુ ચામર ઢોળવા જોઈએ. આ જ પ્રસંગમાં મુનિઓએ સુવર્ણમય નંદિકેશ્વરને લવણની ઉપર મૂકીને અથવા પ્રત્યક્ષ વૃષભના દાનનું વિધાન બતાવ્યું છે. આ પ્રમાણે 10-10 ગાયોના ક્રમથી ગો સહસ્ત્ર કે ગો શત દાન કરવું જોઈએ. જો સંખ્યામાં સંપૂર્ણ ગાયો ઉપલબ્ધ ન થઈ શકે તો 10 ગાયોની પૂજા કરી બાકીની ગાયોની પરિકલ્પના કરી તેમનું દાન કરવું જોઈએ. ત્યાર પછી પુણ્યકાળ આવે ત્યારે ગીત તેમજ માંગલિક શબ્દોની સાથે વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા સર્વૌષધિ મિશ્રિત જળથી સ્નાન કરાવેલો યજમાન અંજલિમાં પુષ્પ લઈ આ પ્રમાણે ઉચ્ચારણ કરે: વિશ્વમૂર્તિ સ્વરૂપ વિશ્વમાતાઓને નમસ્કાર છે. સંસારને ધારણ કરનારી રોહિણી રૂપ ગાયોને વારંવાર પ્રણામ છે. ગાયોના અંગોમાં 21 ભુવન તથા બ્રહ્માદિ દેવતાઓનો નિવાસ છે. તેઓ રોહિણી સ્વરૂપા માતાઓ, મારી રક્ષા કરો. ગાયો મારી આગળ રહે, ગાયો મારી પાછળ રહે, ગાયો નિત્ય મારી ચારે બાજુ વર્તમાન રહે અને હું ગાયોની મધ્યમાં નિવાસ કરું. કેમ કે તમે જ ઋષ રૂપે સનાતન ધર્મ અને ભગવાન શિવના વાહન છો, તેથી મારી રક્ષા કરો. આ પ્રમાણે આમંત્રિત કરી બુદ્ધિમાન યજમાને સર્વ સામગ્રીઓની સાથે 1 ગાય અને 1 નંદીનું ગુરુને દાન આપવું તથા તે 10 ગાયોમાંથી 1-1000 તથા 1000 ગાયોમાંથી 150-50 અથવા 20-20 ગાયો દરેક ઋત્વિજને સમર્પિત કરી દેવી. ત્યાર પછી તેમની આજ્ઞાથી બીજા બ્રાહ્મણોને 10-10 કે 5-5 ગાયો આપવી જોઈએ. એક જ ગાય વધારે લોકોને આપવી નહીં, કેમ કે તે દોષપ્રદ થઈ જાય છે. બુદ્ધિમાન યજમાને આરોગ્ય વૃદ્ધિ માટે એકને અનેક ગાયો આપવી જોઈએ. આ પ્રમાણે 1000 ગૌદાન કરનાર યજમાને 1 દિવસને માટે પુનઃ પ્રયોવ્રત કરવું. આ
મહાદાનનું અનુકીર્તન સ્વયં સાંભળે અથવા સંભળાવે. જો તેને વિપુલ સમૃદ્ધિની ઈચ્છા હોય તો એ દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. આ વિધિથી જે મનુષ્ય 1000 ગાયોનું દાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સીધો તેમાં ચારણો દ્વારા પૂજાય છે. તે સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર બેસીને બધા લોકપાલોના લોકમાં દેવતાઓ દ્વારા પૂજાય છે. આ ગોસહસ્ત્ર દાનથી પુરુષ પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. ગોદાનમાં ગૌપાત્ર, સમય તથા વિધિનો વિશેષ રૂપે વિચાર કરવો જોઈએ. ત્યાર પછી આવે છે વૃષભદાનનો મહિમા. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે જનાર્દન, તમારી અમૃતમયી વાણીથી મને તૃપ્તિ થતી નથી. મારા હૃદયમાં એક ઉત્કંઠા છે. ત્રણેય લોકમાં એ પ્રસિદ્ધ છે કે ગાયોનો સ્વામી ગોપતિ ગોવિંદ સ્વરૂપ છે. તેથી હે પ્રભુ, આવા મહાન વૃષભદાનનું ફળ બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન સાંભળો, આ વૃષભદાન પવિત્રમાં પવિત્ર અને દાનોમાં સર્વશ્રેષ્ઠ દાન છે. એક સ્વસ્થ રષ્ટપુષ્ટ વૃષભના દાનનું ફળ 10 ગાયોના દાનથી વધારે છે. હૃષ્ટપુષ્ટ, યુવાન, સુંદર, સુશીલ, સ્વરૂપવાન અને કુકદમાન એક જ શુભ લક્ષણવાળા વૃષભના દાનથી દાતાના બધા કુળોનો ઉદ્ધાર થઈ જાય છે. પુણ્ય પર્વના દિવસે વૃષભની પૂંછમાં ચાંદી લગાવીને તથા સારી પેઠે તેને અલંકૃત કરીને દક્ષિણા સાથે તેનું દાન બ્રાહ્મણને આપીને આ પ્રમાણે પ્રાર્થના કરવી: ધર્મસ્વમ વૃષરૂપેણ જગદાનકરક અષ્ટમૂર્તેધિષ્ઠાન મતઃ પાહિ સનાતન. આ વિધિ પ્રમાણે વૃષભદાન કરનાર વ્યક્તિના 7 જન્મના સમસ્ત પાપ આના પ્રભાવથી તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે વ્યક્તિ વૃષભયુક્ત કામચારી દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. મહીપતિ, તે વૃષભના શરીરમાં જેટલા રોમ છે તેટલા 1000 વર્ષ સુધી તે ગોલોકમાં પૂજાય છે. ત્યારબાદ ગોલોકથી અવતીર્ણ થઈને આ લોકમાં ઉત્તમ કુલીન બ્રાહ્મણના ઘરમાં જન્મ લે છે. તે વ્યક્તિ યજ્ઞ કરનાર મહાન તેજસ્વી અને બધા બ્રાહ્મણો દ્વારા પૂજાય છે. મહારાજ, તમે જે પૂછ્યું હતું તે આ ઉત્તમ વૃષદાન કોને કરવું જોઈએ તે વિશે હું જણાવી રહ્યો છું. જે બ્રાહ્મણ સાંચી, જીતેન્દ્રિય, વેદવેતા, અહિંસક અને દાન ગ્રહણથી દૂર રહેનાર મનુષ્યનો ઉદ્ધાર કરવામાં સમર્થ તથા ગૃહસ્થ હોય તેને દ્રઢ, પુષ્ટ, બળવાન, ભાર વહન કરવામાં સમર્થ અને સર્વગુણોથી યુક્ત ઉત્તમ વૃષ પ્રદાન કરવો જોઈએ. આ પ્રમાણે એક વૃષભનું દાન 10 ધેનુ દાનથી પણ અધિક ફળપ્રદ છે. ત્યાર પછી આવે છે કપિલા દાનનો મહિમા. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે જગતપતિ, હવે તમે કપિલા દાનનું મહાત્મ્ય બતાવવાની કૃપા કરો, જે સમસ્ત પાપોનો નાશ કરનાર તેમજ દાનોમાં પરમ પુણ્યપ્રદ છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહામતે, આ સંબંધમાં પ્રાચીન કાળમાં વિંતાવશ્વે ભગવાન વરાહ તેમજ ધરણી દેવીના જ સંવાદ મને કહ્યો હતો. તમે સાંભળો. ધરણી દેવીના પૂછવાથી ભગવાન વરાહે કહ્યું કે ભદ્રે, કપિલા ગૌનું દાન કરવાથી સંપૂર્ણ પાપોનો નાશ થઈ જાય છે તથા આ દાન પરમ પવિત્ર છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ સંપૂર્ણ તેજોનો સાર એકત્ર કરીને યજ્ઞોમાં અગ્નિહોત્રની સંપન્નતા માટે કપિલા ગાયની રચના કરી હતી. કપિલા ગાય પવિત્રોને પવિત્ર કરનારી, મંગળોનું મંગળ તથા પરમ પૂજ્યમય છે. તપ એનું જ રૂપ છે. વ્રતોમાં એ ઉત્તમ વ્રત, દાનોમાં ઉત્તમ દાન તથા નિધિઓમાં એ અક્ષય નિધિ છે. પૃથ્વીમાં ગુપ્ત રૂપે કે પ્રગટ રૂપે જેટલા પવિત્ર તીર્થ છે તેમજ સંપૂર્ણ લોકમાં દ્વિજાતિઓ દ્વારા સાયંકાળ અને પ્રાતઃકાળ અગ્નિહોત્ર વગેરે હવનની જે પણ ક્રિયાઓ છે તે બધી કપિલા ગાયના ઘી, દૂધ તથા દહીં વડે થાય છે. ભામિની કપિલાના મસ્તક અને કંઠમાં સંપૂર્ણ તીર્થ નિવાસ કરે છે. જે મનુષ્ય પ્રાતઃકાળ ઉઠીને તેના કંઠ તેમજ મસ્તક પરથી પડેલા પાણીને શ્રદ્ધાપૂર્વક મસ્તક ઝુકાવી પ્રણામ કરે છે તે પવિત્ર થઈ જાય છે અને તે જ ક્ષણે તેના પાપ ભસ્મ થઈ જાય છે. પ્રાતઃકાળે ઉઠીને જેણે કપિલા ગાયની પ્રદક્ષિણા કરી તેને જાણે સંપૂર્ણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી. વસુંધરે કપિલા ગાયની એક પ્રદક્ષિણા કરવાથી પણ 10 જન્મના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. પવિત્ર વ્રતનું આચરણ કરનાર પુરુષે કપિલા ગાયના મૂત્રથી સ્નાન કરવું જોઈએ. આવું કરનારે જાણે ગંગા વગેરે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. ભક્તિપૂર્વક એકવાર કપિલાના ગૌમૂત્રથી સ્નાન કરવાથી મનુષ્યના જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે. 1000 ગાયોના દાનનું ફળ એક કપિલા ગાયના દાન બરાબર છે. ગાયોની યત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ. ગાયોના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગૌમય વગેરેને અપવિત્ર કરવાનો જોઈએ. ગાયોના શરીરને ખંજવાળવું અને તેમની સેવા કરવી એ પરમ શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવ્યો છે. ગાયોના ભય તેમજ બીમારીની સ્થિતિમાં તેમની સાવધાનીપૂર્વક સેવા કરવી જોઈએ. જે ગાયોને ચારવા માટે હરીભરી ગોચર ભૂમિનું દાન કરે છે તે દિવ્ય સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. સાક્ષાત બ્રહ્માજીએ કપિલા ગાયના 10 ભેદ કહ્યા છે. આ કપિલા ગાયનું જે શ્રોત્રિય બ્રાહ્મણને દાન કરે છે તે અપ્સરાઓથી અલંકૃત દિવ્ય વિમાન પર પ્રતિષ્ઠિત થઈને સ્વર્ગમાં જાય છે. સ્વર્ગના વર્ણવાળી કપિલા પ્રથમ શ્રેણીની છે અને ગોર પિંગલ વર્ણવાળી બીજી શ્રેણીની, ત્રીજી લાલ પીળા નેત્રવાળી, ચોથી અગ્નિ સમાન નેત્રવાળી, પાંચમી જુહના જેવા વર્ણવાળી, છઠ્ઠી ઘી જેવા પિંગલ વર્ણવાળી, સાતમી ઉજળી પીળી, આઠમી દૂધ વર્ણ જેવી પીળી, નવમી પટલ વર્ણવાળી તથા 10મી પીળી પૂંછવાળી. આ બધી કપિલાઓ સંસાર સાગરથી ઉદ્ધાર કરી દે છે એમ સંશય નથી. જે શુદ્ર હોવા છતાં
કપિલાનું દાન લે છે અને તેનું દૂધ પીએ છે તે પતિત થઈને ચાંડાળ થઈ જાય છે અને અંતમાં નરકમાં જાય છે. તેથી કોઈ બ્રાહ્મણ સિવાયનાએ કપિલાનું દાન લેવું ન જોઈએ. શ્રોત્રિય, ધનહીન, સદાચારી તથા અગ્નિહોત્રી બ્રાહ્મણને એક કપિલા ગાયનું દાન કરવાથી દાતા સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. ગૃહસ્થ પુરુષે દાન આપવા માટે જલ્દી જ પ્રસવ કરનારી ધીનુનું પાલન કરવું જોઈએ. તે વખતે તે કપિલા ગાય અડધું પ્રસવ કરવાની સ્થિતિમાં હોય તે સમયે તેનું બ્રાહ્મણને દાન આપવું જોઈએ. ત્યારે ઉત્પન્ન થનાર વાછરડાનું મુખ યોનિની બહાર દેખાય અને બાકીનું અંગ હજી અંદર હોય ત્યાં સુધીમાં તે ગાય સંપૂર્ણ પૃથ્વી સમાન માનવામાં આવે છે. વસુંધરે આવી ગાયનું દાન કરનાર પુરુષો બ્રહ્મવાદીઓ દ્વારા પૂજિત થઈને બ્રહ્મલોકમાં તેટલા કરોડ વર્ષો સુધી નિવાસ કરે છે જેટલા ગાય અને વાછડાના રોમની સંખ્યા હોય છે. સોનાના શિંગડા અને ચાંદીની ખરીઓ બનાવી કપિલા ગાયનું દાન કરવામાં આવે ત્યારે તે ગાયની પૂંછ બ્રાહ્મણના હાથમાં આપવી. હાથમાં જળ લઈ શુદ્ધ વાણીમાં બ્રાહ્મણ પાસે સંકલ્પ બોલવો. જે પુરુષ આ પ્રમાણે ઉભયમુખી ગાયનું દાન કરે છે તેણે જાણે સમુદ્રથી ઘેરાયેલી તથા પર્વતો, વનો તેમજ રત્નોથી પરિપૂર્ણ સંપૂર્ણ પૃથ્વીનું દાન કરી દીધું એમાં કોઈ સંશય નથી. આવો મનુષ્ય આ દાનથી અવશ્ય પૃથ્વીદાન જેટલા ફળનો ભાગી થાય છે. તે પોતાના પિતૃઓની સાથે પ્રસન્નતાપૂર્વક ભગવાન વિષ્ણુના પરમધામમાં પહોંચી જાય છે. બ્રાહ્મણનું ધન છીનવી લેનાર, ગૌઘાતી અથવા ગર્ભપાત કરનાર, બીજાને ઠગનાર, વેદ નિંદક, નાસ્તિક, બ્રાહ્મણોનો નિંદક અને સત્કર્મમાં દોષ દ્રષ્ટિ રાખનારને મહાન પાપી સમજવામાં આવે છે. પરંતુ આવો ઘોર પાપી પણ સુવર્ણથી યુક્ત ઉભયમુખી કપિલાના દાનથી સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. દાતાએ તે દિવસે ખીરનું ભોજન કરવું જોઈએ અથવા માત્ર દૂધનો આહાર જ લેવો જોઈએ. જે આ પ્રમાણે ઉભયમુખી કપિલા ગાયનું દાન કરે છે તે સંપૂર્ણ પૃથ્વીના દાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ પ્રાતઃકાળ ઉઠીને સમાહિત ચિત્તે 3 વાર ભક્તિપૂર્વક આ કલ્પ ગોદાન વિધાનને વાંચે છે તેના વર્ષ દરમિયાન કરેલા પાપ તે જ ક્ષણે એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ વાયુના વહેવાથી ધૂળના રજકણ. જે પુરુષ શ્રાદ્ધના અવસર પર આ પરમ પાવન પ્રસંગનો પાઠ કરે છે તે બુદ્ધિમાન પુરુષના અંતરમાં દિવ્ય સંસ્કાર સ્થિત થઈ જાય છે અને પિતૃઓ તેની વસ્તુઓને બહુ પ્રેમથી ગ્રહણ કરે છે. જે અમાવસ્યાએ બ્રાહ્મણો પાસે આનો પાઠ કરે છે તેના પિતૃઓ 100 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે. જે પુરુષ ધ્યાનથી આ પ્રસંગને સાંભળે છે તેના 100 વર્ષના પાપ નષ્ટ થઈ જાય છે.